હોળીના 7મા દિવસે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવતો આ તહેવાર વહેલી સવારથી જ મહિલાઓ પૂજા અર્ચના કરવા માટે મંદિરે પહોંચતી હોય છે। આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે। આજે દાહોદ જિલ્લામાં શીતળા સાતમની ઉજવણી અનેક વિસ્તારોમાં કરવામાં આવી હતી। શીતળા માતાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમવામાં આવતી હોય છે। છઠના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી સાતમના દિવસે કોઈ પણ ગરમ વસ્તુ બનતી નથી। સાતમના દિવસે લોકો ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી અને સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, ચણાની દાળ, જળ, ચંદન, ચોખા, કંકુ વડે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે। માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ બાળકો જો વારંવાર માંદું પડતું હોય તેને પણ માતાજી રોગ મુક્ત કરીને સ્વસ્થ રાખે છે। શીતળા માતાનું મહત્વ ઘણું જ છે। હિન્દુ ધર્મમાં શીતળા સાતમની પ્રચલિત કથાઓ પણ છે। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।